આજે આ બે અક્ષર આ દુનિયાના દરેક માતા પિતા માટે માં એ દરિયા જેટલું દૂધ પાયું હોય, અને તોય આ દેશની જનતાને ક્યારેય દીકરા પાસે હિસાબ નથી માંગ્યો, અને દીકરા નિવૃત્ત મા બાપ પાસે મહિનાના અંતે કેટલા પૈસા ક્યાં વાપર્યા તેનો હિસાબ માંગે છે. માના ગર્ભમાં દિવ્ય અંશનું અવતરણ થાય, સારા દિવસો જાય, અને ડોક્ટર એમ કહે કે કાલથી પપૈયું, અડદ કે જાંબુ નહીં ખાતા. માં બાળક માટે બધું છોડી દે, અને બાળક એટલે કે દીકરો મોટો થાય અને પત્ની માટે પોતાની માને છોડી દે. એ આ વિશ્વનું દુર્ભાગ્ય છે. યાદ રાખજો, માં કે બાપની આંખોમાંથી તમારા નામનું એક ટીપું પણ આ ધરતી ઉપર પડ્યું તો આજીવનમાં કરેલું જેટલું પુણ્ય છે એ આગમટું બળીને ભસ્મ થઈ જશે. મા બાપના ચરણોમાં સ્વર્ગ છે. જ્યાં સુધી તેના સાનિધ્યમાં છો ત્યાં સુધી ભોગવી લ્યો. જ્યારે મા બાપ ખીલીએ ફોટો ફ્રેમમાં ટીંગાઈ જાય છે, પછી તેના ખોળામાં માથું મૂકીને હળવા થવું અશક્ય છે. મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી. તો મિત્રો, મારી વાત કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂર જણાવજો, અને હા, વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ, સીતારામ, જય માતાજી.